ભુજ નગરપાલિકા નવી ટર્મના કાઉન્સિલરો સાથે નવનિયુક્ત ભુજ નગર પ્રમુખ શ્રી અશોકભાઈ હાથી દ્વારા ભુજના હમીરસર કિનારે એક સફાઈ ઝુંબેશનું કાર્ય કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભુજના ધારાસભ્ય શ્રી નીમાબેન આચાર્યએ ખાસ ઉપસ્થિતિ આપી હતી। સમગ્ર ભુજ શહેર સ્વચ્છ અને સુંદર રહે તે હેતુને અનુલક્ષીને મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે વિવિધ વોર્ડમાં તમામ કાઉન્સિલરોની હાજરીમાં આ પ્રકારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવનાર છે। આ કાર્યક્રમની આજે ભુજના હમીરસર તળાવ પાસે આવેલ ગાંધીજીની પ્રતિમા પાસેથી શરૂઆત કરવામાં આવી હતી। નગર પ્રમુખ શ્રી અશોકભાઈ હાથીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સમગ્ર શહેરના વિવિધ પ્રશ્નો અંગે તમામ કાઉન્સિલરો દ્વારા નક્કર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે શહેરની સ્વચ્છતા અને સુંદરતાને પ્રાધાન્ય આપવા માટે સફાઈ અભિયાનના કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે। દરમિયાન આ કાર્યક્રમમાં સુધરાઈના લાઇટ, સેનિટેશન અને પાણી વિભાગના હેડને પણ સાથે રાખીને વિવિધ પ્રશ્નો ઉકેલવા માટેની કામગીરી કરવામાં આવનાર છે। આજે ગાંધીજીની પ્રતિમા પાસેના વિસ્તારમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાયો હતો। દરમિયાન નગરપાલિકાના તમામ કાઉન્સિલર્સની સાથે નગર પ્રમુખ અશોકભાઈ હાથી અને ધારાસભ્ય શ્રી નીમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા। વધુ માહિતી આપતા તેઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ભુજ સ્વચ્છ રહે, સુંદર રહે અને સ્વસ્થ રહે એ સંકલ્પ સાથે ફરી નવી ટીમે પોતાની કામગીરી ચાલુ કરી છે અને સૌથી પહેલો કાર્યક્રમ એ સ્વચ્છતા અભિયાન તરીકે શરૂ કર્યું છે અને એમની જ આ ડિમાન્ડ કે ભાઈ આવું આપણે એક સ્વચ્છતાનું કરીએ અને એમાં પ્રમુખ શ્રી અશોકભાઈ હાથી અને એમની ટીમ શૈલેન્દ્રભાઈ, રામભાઈ ગઢવી, બેન અમારા સુશીલાબેન, એટલું બધું જનૂન અને જુસ્સો છે એમને કે કંઈક કરી બતાવવું છે, ભુજને એકદમ સ્વચ્છ બનાવવું છે, એ એમનો સંકલ્પ છે ને એ સંકલ્પ સાથે જ્યારે આખી ટીમે કામ ચાલુ કર્યું છે ત્યારે મને એ વાતનું બહુ ગૌરવ છે કે નવા ચૂંટાયેલા કાઉન્સિલરોમાં લોકસેવા કરવાના અને ભુજને સુંદર બનાવવાના જે સપનાઓ સાથે તેઓ જ્યારે કટિબદ્ધ થયા છે ત્યારે તમામ સુવિધા નગરપાલિકા તરફથી પ્રાપ્ત થાય એના માટેનું આ અભિયાન આજે ચાલુ કર્યું છે। સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ કચ્છ અને આપણો ભુજ સ્વચ્છ રહે એવી અમારી નેમ છે। આજે અમે ભુજ નગરપાલિકાના ચૂંટાયેલા નવા કાઉન્સિલરો મને પ્રમુખનો ચાર્જ મળેલ છે તે અનુસંધાને અમે એક સંકલ્પ લીધો છે કે ભુજને બધે રીતે સ્વચ્છ રાખીએ, સુંદર બનાવીએ એ અમારી નેમ છે। અમે એક ટાર્ગેટ લીધો છે કે ભુજના દરરોજ તો સફાઈ થાય છે પણ દર ત્રીજા અને પહેલા અને ત્રીજા શનિવાર અને બીજા અને શુક્રવારે એક વોર્ડનો સફાઈ ઝુંબેશ અમે સમૂહમાં લેવાનું। એનામાં મારી પોતાની હાજરી હશે, મારી કારોબારી, શાસક પક્ષના નેતા, ઉપપ્રમુખશ્રી અને જે તે વોર્ડના 4 કાઉન્સિલર અમે હાજર રાખી અને ભુજને સ્વચ્છ બનાવશું અને સુંદર બનાવશું। એનામાં શું છે, દરરોજ તો સફાઈ થાય છે પણ એક સફાઈ ઝુંબેશમાં જૂનો નવો બધે મલબો ભેગો સાથે ઉપડી એના સાથે અમારા પૂરા ટ્રેક્ટર, જેસીબી, લોડર, અમારા લાઇટના બ્રાન્ચ હેડ, ગટરના હેડ ને પાણીના હેડ જે ઇન્ચાર્જો છે એ બધાને સાથે રાખી અને કામ સંપૂર્ણ લેવાની અમારી નેમ લીધી છે।